સીતારામ બધાઈને શાળાની અંદર આજે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે રાબેતા મુજબ. હજી વરસાદનું તો જોર છે જ, કાળું ડિબાંગ છે. રિસેસ પડી અને ઢેલ અમારી ઢેલ પણ નાસ્તો કરવા આવી. જો મસ્ત અહીંયા નાખ્યા છે વિદ્યાર્થીઓએ મમરાને ખાય છે. જરાય ડર નથી એને કે કોઈ મને પકડશે કે કરશે કે કાંઈ ટેસ્ટથી. મસ્ત ઢેલ છે. મોર ઓલી બાજુ છે, હજી દેખાતા નથી. ઢેલ બેન દેખાણા છે. નીચે વાતાવરણ એટલું મસ્ત છે. બગીચો બગીચો. નીચે આજે કોલેજ પણ ચાલુ થઈ ગઈ, અમારી શાળા પણ ચાલુ થઈ ગઈ. વિદ્યાર્થીઓને રિસેસનો સમય છે, નાસ્તાનો સમય છે. જો ઢેલને પાણી પીવડાવે છે, નાસ્તો કરાવી દીધો. હવે અમારા પ્યુન બેન છે એ પાણી પીવડાવે છે. નાસ્તો કરી લીધો એને. જો કેટલી એવાય છે. આ શાળાની બધી પ્રકૃતિ છે અમારી. સીતારામ ઉપર આવી. ઉપર આટલા કપડાં, આટલા પાટલો, જો આ બધા હુકાઈ ગયા છે. આ હુકાઈ ગયા છે, પણ હજી આમ ભેજવાળા હોય ને એવું લાગે. જ્યાં ને ત્યાં જોવો ત્યાં દોરી ઉપર, બેડ ઉપર આ પાયણું રાખ્યું ખુલ્લું. થોડીક વાર વરસાદ ધીમો ધીમો આવે છે એટલે વાછટ નથી આવતી, તો રવેશનું બાયણું ઉપર રાખીને ખુલ્લું. નીચે એટલા, અહીંયા એટલા હકેલી અને આ ખૂણાની અંદર થપ્યું કરીને રાખ્યા. કેમ કે આ કબાટમાં મુકાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી. કબાટમાં મૂકીએ એટલે ગંધ આવે. આ રૂમની અંદર, ભાઈના રૂમની અંદર ભાઈના કપડાં આટલા રાખ્યા થપ્પો કરીને. આ એકય કપડાં છે ને કબાટમાં નહીં મુકાય. જ્યારે તડકો આવશે ને ત્યારે રૂમ હમો કરી નાખ્યો છે. ઉપર આવીને આ ભાઈના રૂમની અંદર બહુ અવ્યવસ્થા હોય. બધું સાફસૂફ કરી નાખ્યું. બાયુને હક ન થાય પછી કિક ચોસના થાકી ગઈ. પાણી અહીંયા કોચ અમારો છે ને આટલો હા ખુલ્લો છે, હવા ઉજાસરીએ ને એટલા માટે. ઉનાળા માટે બહુ સારો, પણ ચોમાસું હોય એટલે થોડીક તકલીફ થાય. ઉપરથી પાણી બધું અહીંયા સીડીએથી બધું પાણી જે છે ને એ નીચે આવે સીધું ફળિયામાં જાય એટલે બધી બાજુ તકલીફ. ઘર તો હવા ઉજાસવાળું છે, નાનકડું છે, સરસ છે, વાંધો નથી, રહેવાની મજા છે. 2 રૂમ તો અમારે ખાલી જ રહીએ. ભાઈ હોય ત્યાં વળી એક રૂમની અંદર. આ રૂમમાં છે ને હું હમણાં હુવા આવું છું, કારણ કે નીચે હમણાં દિવસે આની નીંદર ફરોળી લીધી હોય એટલે એમ કે રાતે તો હુઈ જાય, તો તારે આખો દિવસ ઢહેડો કરવો હોય તો વાંધો ન આવે. આવી પરિસ્થિતિ વરસાદને કારણે થઈ છે. આ દિવાલો જો બધી ભીની થઈ ગઈ છે, આખી દિવાલો ભેજવાળી થઈ ગઈ છે. હા મેની આ હમણાં ગયા વખતે જ અમે રિનોવેશન કરાવ્યું આ દિવાલની અંદર. આ દિવાલમાં આખી દિવાલોમાં ભેજ આવી ગયા છે. નવા મકાનની પરિસ્થિતિ આવી હોય તો જૂના મકાન નહીં પડે એની શું ખાતરી. બધે ભેજ આવી ગયો છે. આજે ગયા વખતે જ અમે રિનોવેશન કરાવ્યું છે આની અંદર, છતાંય આ પરપોટા ઉખડી ગયા છે. આમાં પોટા જેવા ઉખડી ગયા છે. આવું છે પરિસ્થિતિનું નિર્માણ. અતિ સર્વત્ર વર્જયત સંસ્કૃતની અંદર સૂક્તિ કીધી છે. આ પાણીનું ઓલું કાઢવાનું છે, અહીં નહીં રાખું છું. ઘડીએ પાણી કાઢે રાખું અને કામ કરે રાખું. સીતારામ. આજે છે 25 તારીખ ગુરુવાર અને વાગ્યા છે 1:00 5-10 મિનિટની વાર છે. સ્કૂલેથી આવી ગઈ. વરસાદ બંધ. આને કાઢો, આગી કાઢો. સ્કૂલેથી આવી ગઈ. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ચારેય બાજુ જળબંબાકાર છે અને આવી અને કામ કરવા માંડી. 5 દિવસ સ્કૂલે રજા હતી. આજે થોડોક વરસાદ ઓછો છે એટલે સ્કૂલ ચાલુ હતી. આજે તમારે ચાલુ હતી? છોકરા બધા હતા? આજે બધા છોકરા વર્ધીની અંદર 8માંથી 5 આવ્યા. હજી થોડું ધીમું પાણી ઉતરે છે. હજી અમુક વિસ્તારમાં પાણી ભર્યા છે. પોરબંદરની અંદર અમુકમાં નથી ભર્યા. અમારા કડિયા પ્લોટની અંદર પાણી નથી એટલું બધું, એટલે વાંધો નથી. પણ 10 દિવસથી વરસાદ સતત છે ને એટલે ભેજવાળું બધું છે. એટલે કામમાંથી આખો દિવસ નવરા જ નથી થતા. ચારેય બાજુ ભીના કપડા ને આખું ઘર ગંધારું ને ગંધારા ચંપલ પહેરીને ઘરમાં આયલા આવે. તાર મામો આવે, લખન આવે. બાને હક નથી. ઈ અંદરથી બાયણેથી અંદરથી બાયણે. આ 1-2 કૂતરા છે. મને ઇમોશનલ કરે કે આપણે કે કૂતરાને પાડીએ ને તો આપણા છોકરાનું ભવિષ્ય કાંઈ મારે એનું પુણ્ય.
હવે કાયમ તો છોકરાઓને આવીએ. પણ અટાણે હળેડ કોને થવાનું? બોલો, મહેનત કોને કરવાની? અમે કેમ મહેનત કરવાની? હું ખવડાવું. બસ ખમા કરો. કાંઈ નહીં, અમારે બહારનું થઈ ગયું હતું. એ બાજુનો કઈ આવ્યું નહીં પછી આખો વિડીયો જોયો મેં કીધું આ માથાકૂટ થઈ હતી આવું જોઈએ હતા ને એટલે અમારે ને ખાલી કોંકાર જ હોય, અમારે મારપીટ ન હોય. મેં આખો વિડીયો જોયો. ના મેં એને એમ કીધું કે તમારે કૂતરા રાખવા, બરોબર, દાન પુન કરવું, તમારે ધર્મ કમાવું. તો તમારે મને કામે કરવા લાગવું જોઈએ કે નહીં? એમ નામ આમ આમ કરીને હું એને પૂછું, આમ કરીને બેઠા, આમ હો, આમ વાહ, કાંઈક જરાક તો તમે મને કરવા લાગો. થાકી જાઉં ઉપરથી નીચે, આને મારે ખવડાવું. આની હું 24 રોટલી વધારે કરું કુતરાવની. કેટલી? 24 રોટલી આખા દીની. સવારની 8, બપોરની 8 ને આઈની 8. મારા કોઈ કંટાળે કે નહીં? નોકરી મામા કરવી, કહે તો ખરી કે કામ મારી ગોતે રાખો ગોતી આવે ને 2 રૂપિયા, બધું પોતે છે, પોતે કમાય નહીં, બધું ધરમ પુન દાન પુન કરી નાખે. મને મામા દે તો હું દઉં. એ ક્યાં ના પડે મામું કા હા, આ એમ. કીધું તો મેં કઈ ઘરમાં દીધું જ નથી. જો પૂછે ને દે છે. એ કીધું તો ખરી 5000 હમણાં દીધા 5 દી થયા કાંઈ દીધું જ નથી. 5 દી થયા રિક્ષા બંધ કરીને બેઠા જ ઘરમાં. ત્યાં તો દૂધ નહીં ડૂચા આધારે તો દૂધ નહીં જ થાય એમ. એવા હતું બેઠા કે તમારું ધ્યાન રાખવા હતું વળે કે વધારે પૂર બૂર આવે ને આવે કે ખાડી બાડી આવી જાય ને તો મેં કીધું તમે એ રૂપિયા માર નથી જોતા, મારે કઈ જોતું નથી. એ બધું પૂરું કરી લે. ખાલી મને કામમાં થોડોક ટેકો. આજે ઈ લઈને બેસે ને કુતરાઓને, એને ખવડાવે, એના ઠામ રાખે, એને પાછું અહીંયા ગંદુ કર્યું, એ સાપ, એટલું તો કરી દે ને. હાલો હવે આજથી કરીશ બસ સમાધાન બેનું. આજથી શરૂઆત કા સાંભળો ને, આજથી સ્ટાર્ટ. હાલ ખવડાવી લેવાનું. શેઠની શિખામણ જાપા હતી. હા તો પણ ઝાપા લગી તો હાલ. જાપે પછી આવ્યું કે જો પેલા છે ને મેં એમ કીધું કે વાહ આટલી ગાયું બેહે, આપણી પાસે નળી છે, બધા જણને મેં નળીએ કેટલા, આપણે કઈ અમુક કામ કરીએ, હાલો ડોલે હાવણે વારીએ ને તો ખરાબ લાગીએ. પાણી હોય, આપણે નળી ખાલી રાખી દઈએ તો ખરાબ ન લાગે. કેટલા દી તમે નળી રાખી? વા ચોમાસામાં કે વરસાદ ચોમાહા બે પછી એ મૂકી દીધું તો ખોટું બોલો. આવે ના આવે પણ નળી ન મળે તો ક્યાં જવું? બાથરૂમમાં નવી નળી તમે લઈ આવ્યા, તમે તમારે હાથે લઈ આવ્યા. હાલો ચોમાસું જાય પછી કરી. બોલતા નહીં સાપુ હાથમાં હે ચોમાસા પછી જ ચાલુ કરી. હાલો પછી આ તો કઈ સમજે જ, આને બિચારા એનું તો મગજ, એને તો આપણે લેખવાના. કઈ તાર ફોન ને રાખી દે તો સાયલેન્ટ કરી નાખ ને. હા માલભાઈ હા બોલો ને કઈ સુખ થઈ ગયા હવે સમાધાન થઈ ગયું. હવે હું બોલે ફૂલ મસરું આવે હો, મસરું ખાય ભણે એટલું બોલાવે મચ્છરમાં ચાંદીપુરા રોગ આવે છે. એ સાંડી લઈને આવતો હોય ને કડિયા પ્લોટમાં એક કેસ નોંધાણો, મને નામ નહોતું આવડતું. પછી આપણે એક બેન છે ને, મને કીધું બેન ચાંદીપુરા કહેવાય. ઠીક. એક દી ઓલા કપડામાં હું વાપરું એના મારા મગજ મુકાવી ગયા. એટલી હોશિયાર ભણવામાં, પેલો નંબર આવતો ને મારા મગજ મુકાવી દીધો. કમ્ફર્ટ. હા, કપડાની અંદર હું વાપરું ને એ ભૂલી ગઈ હતી. કમ્ફર્ટ વાપરું. પછી હું બોટલ લઈને જોવા ગઈ કે ઠીક આ કમ્ફર્ટ, આ ગંધ ના આવે ને. તમે આવજો કપડા ધોવો ને તો ધોઈને મેં થોડોક 2 કમ્ફર્ટના ટીપા નાખી દેવાય ડોલમાં નાખીને, પછી નીચવાય. એટલે તમે ભેગા રાખો ને તો એની ગંધ ના આવે. ભલે મશીનમાં ના નાખતા હોય, ડોલમાં જરા કમ્ફર્ટ નું ઓલું નાખી દેવાનું. એના પાઉચે મળે. એના પાઉચ મળે નાના. તાર મામા લઈ રાખે. આપણે બોટલ છે આખી. પછી કે રેડું નાખે, બાઈ રેડું નાખે. મને ખીચકાય હું કોઈ દી કઈ કહું નહીં. ઓય ક્યાંથી કે એ
ઈ એમ કે મારા બાપને કઈ કેવું નહીં તારે. તને શું પ્રોબ્લેમ છે? જો હવે ઈ એમ કે મારા બાપને શું કામ કે? જો કે ને હું જો છે? આવતી મારી દીકરી આવતી રે. બસ લ્યો હવે નહીં ખીચકાય હો. હવે નહીં ખીચકાય. આ જો મેં પોપટની જેમ મોં કરી. સાંભળતા નથી ને, નકર તો લાકડી લઈને મારે. આ બાંધે મારા હામો. બાંધે મારા હામો. બાંધે કે તું કઈ કામ જ નથી કરતી. સમજી ગયા કેવા સમજી ગયા? તો બાંધે મારા હામો. ઘરવાળો પીલો. તો ઘરવાળો તોફાન કરે તો નહીં મારવો પડે. મને તોફાન કરતા જ ક્યાં આવડે? તાર મામાને એક કામ કેવું છે ખબર? એને ખબર છે ને કે મારો મગજ જરાક જ ગરમ થઈ ગયો એટલે હાવ ચૂપ થઈને બેસી જાય હો. હાવ ચૂપ. જવાબ જ એનું કારણ કે હવે ઘરડે પર ભાગી જાય તો ક્યાં ગોતવા જાય? પછી રાતે કોણ છે? મને તો ઠીક મારી માં જીવે ત્યાં લગી વાંધો નહીં. વહી જાય પછી એને છૂટશે જાવું હોય તો. જો તો માનું તો એટલા વાર ધ્યાન રાખ્યું હવે જાતિ કેજો કમેન્ટમાં કે પછી જેને બાયડી મળશે અને એમ કેજો ચોક્કસ. એમ કે મારી માં જીવે ત્યાં સુધી વાંધો નહીં, પછી વહી જવાનું છૂટતા જ માની ઘરે. પછી હું આવીને આટો મારવા જો વાવર કાઢો. પાવર કાઢવા આવે ને કે તારી માને કેમ છે હવે? એમ નહીં, એક ડોહીની સેવા થઈ ગયા પછી તું બીજી ડોહીની સેવા કરવા જાય તો ના તોડવું પડે મારાથી. મારી માં એવી થોડી કઈ જે આખો જિંદગી રહે. ના ના, એ તો મારી માં હોય છે તો તારી માં આવી આવી આપણે એટલે હું ડોહીની સેવા કરવા જ મારી તો જિંદગી બીજું કાઢવાની. આપણે વિડિયામાં જ ડોહ્યું જ ભેરી કરીશ પછી હું કરીએ તો. અને આને છે ને તમે રાયડું નાખીને બોલો ને આ ચાપલીને, એટલે એને એમ થાય કે બાધેશ ને એકબીજા કઈ કરે એટલે ઊંઘું કરવા માંડે. બહુ સમજુ છે. તાર મામા ખોટા ખોટા મારી પર આમ કરે ને હાથ તો એવી રાયડું નાખે. તમારે મૂકીએ પાણી લખું કઈ અમારે પાણી બોલે ને કાંઈ ન બોલે. નહીં, કેવા ભર્યા પાણી કઈ નથી. ખોટી થામે એક દી તો રમતા હતા તમે પાણીમાં. એ તો નીકળી ગયા હોય ને વયો ગયો વેકરામ. એમ અહીં તો હજી કેવા આપણે આવ્યા જોઈ કેટલું પાણી હતું કાંક મંદિરે. નિકાલ થાય તો થાય ને. કેટલું પાણી છે ઈ પાણીમાંથી. તમારો પાડો છે મજામાં? બધે મજામાં. ઓલી પાછી હિન્દીમાં બોલે. અમારા ઓય છોકરી આવે એ કોલોની વાળી. પછી એમાં ઓલું કે મારા હાથમાં વિડીયો ઉતારો ને અંદર પકડું લેડી ઉતારતી આવતી. એ હિન્દીમાં બોલતી આવે. ब्रिज के ऊपर से जा रहे हैं.
તળિયાટીઓ બોલે ઓલો માઇક હોય ને માઇક તો અવાજ ન આવે કોઈ અવાજ ન આવે ને રિક્ષાનો અવાજ છે. આજથી શરૂઆત કરી ને એટલે બે જ દેવી. તો લાવે કાઢી મને ગાંડા લાલ તો છે જ. ચાર આપી દે ને નહીં ખાય તો આપણે ગાંડા લાલ લઈ લઈએ. થોડી ઉદ્યોગ ના આવે ને તો બોલો ગોળનો ડબ્બો લઈ આવો એ સસ્તો પડે. સસ્તું 1200 નું કીધું મને ઉતારવાનું. હા ઓલાનો આવે ઈ. હા કોઈ કે હાલામાં હોય એ આપજે ભાઈ પઠાણું. એ 7 કિલાના 10 કિલાના ના. જોઈએ હવે. જોઈએ આ શું વાર છે ગુરુવાર શુક્ર શનિ બે દી જવાનું ને હવે શુક્ર શનિ જવાનું ને આરામ થઈ ગયો ને તમારે